પ્રમાણે હવે વધુ સમય ન લેતા રાજેશભાઈને વિનંતી કરીશ કે આપનું સેશનની શરૂઆત આપ કરો. देता है तो सूरत को ऐसी रसाई दे, मैं देखूं आईना तो मुझे तो दिखाई दे. काश ऐसा तालमेल सुबह तो सुखाई दे, कम से कम मैं जिन्हें पुकारूं उनको तो सुनाई दे. આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા આપ સર્વને ફરજિયાતપણે અહીંયા આવવાનું થયું છે અને એક નવું જ વાતાવરણ છે જ્યાં ક્લાસરૂમ હોય છે અને ક્લાસરૂમની બેન્ચીસ ઉપર તમે બેસી અને તમે જ્ઞાન ગ્રહણ કરતા હોય. આજે એક મોટા હોલમાં તમને પકડીને બેસાડી દેવામાં આવ્યા છે. ઘણાને ઠંડી લાગતી હશે, ઘણાને મગજ ઉપર થોડા હાથોડા પડતા હશે. એવું થતું હશે કે હજુ એક વખત લાઈટ જાય. એકવાર એવું થયું કે એક સંત હતા અને એમની એક ચાવી છે ને ખોવાઈ ગઈ હતી અને બે તમારી જેવા વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળ્યા અને ચાવી શોધતા હતા. તો ચાવી એમને અજવાળામાં શોધતા હતા. પેલા બે જે વિદ્યાર્થીઓ હતા આપની જેવા એને પૂછ્યું કે ગુરુજી તમારી ચાવી ક્યાં ખોવાઈ છે? કે ગુરુજી તમારી ચાવી ક્યાં ખોવાઈ છે? કે પેલા અંધારામાં ખોવાઈ છે. તો કે તમે આટલા મોટા ગુરુ છો, આટલા મોટા સંત છો, તો તમને ખબર નથી કે તમારી ચાવી જ્યાં ખોવાઈ હોય ત્યાં એની શોધ થાય. તમારી ચાવી તે અંધારામાં ખોવાઈ છે અને તમે અજવાળામાં શોધ કરો છો. તમને આવો પ્રશ્ન થાય ને ત્યારે સાધુએ સંતે બહુ સરસ જવાબ આપ્યો કે વેર ધેર ઇઝ લાઇટ there is no key and where there is no light there is a key. તમારી સફળતાની ચાવી એ અંધકારની અંદર પણ હોઈ શકે છે. આપણે બધા જ આપણા વ્યવસાય માટે, આપણા અભ્યાસ માટે, આપણી સફળતા માટે ચારે બાજુ ફરીએ છીએ. અત્યારે જેમ તમને એવું લાગતું હશે કે જાણે કરિયાણાની દુકાન ખુલી ગઈ, આટલા બધા કોર્સીસ, આટલા બધા વ્યવસાયો, પણ મારે શું કરવું, મારે ક્યાં જવું, મારા માટે શું સારું, મારા માટે કયું યોગ્ય અને હું કયા વિષય કયો વ્યવસાય કરીશ તો મારું જીવન છે ઉન્નત બનશે. તો મેડમે અગાઉ સવાલ તમને કરી દીધો છે પણ હું કંઈક અલગ રીતે પૂછવા માંગુ છું કે કેરિયર એટલે શું? હલો, હું તમને કંઈક અલગ રીતે પૂછવા માંગુ છું. કેરિયર એટલે શું? આમાંથી વિદ્યાર્થીઓમાંથી કેટલાના પપ્પા કલેક્ટર છે? હાથ ઊંચો કરશો. આમાંથી કેટલાના પપ્પા કલેક્ટર છે? આમાંથી કેટલાના પપ્પા મામલતદાર છે? આમાંથી કેટલાના પપ્પા કરોડપતિ છે? આમાંથી કેટલાના પપ્પા લેખક છે, સાહિત્યકાર છે, સાયકોલોજીસ્ટ છે, સાયન્ટિસ્ટ છે? કેટલાના પપ્પા છે? કેટલાના પપ્પા કલેક્ટર છે? કોઈ હાથ ઊંચો કરશે? નથી ને? હવે તમે કદાચ ગરીબ ઘરમાં જન્મ્યા હોય તો તમારી પાસે શું ઓપ્શન છે? તમે એવું બધું બોલશો કે અમે તો મારા પપ્પાએ કઈ ના કર્યું અને અમે ગરીબ ઘરમાં જન્મ્યા, અમારી સ્થિતિ આવી છે, મારો તો કલર કાળો છે અને મારી તો હાઈટ નથી, તો તમારી સમસ્યા સોલ્વ થઈ જશે? તમે વિચારશો મારા પપ્પા કલેક્ટર નથી અને દુઃખ અનુભવશો તો પપ્પા કલેક્ટર બની જશે? પણ તમારી પાસે એક મોકો છે. તમારા પપ્પા જો કલેક્ટર નથી ને તો તમે તમારા પપ્પાને કલેક્ટરનો બાપ બનાવી શકો છો. કેવી રીતે થાય? તમારા પપ્પા જો મામલતદાર નથી તો તમારી પાસે એ તક છે કે તમારા પપ્પાને તમે મામલતદારના પપ્પા બનાવી શકો.
તમે આમ સરસ મજાની ગાડી લઈને નીકળ્યા હોય, પોલીસ વાળા તમારી સિક્યુરિટીમાં હોય અને એક કલેક્ટર મેડમ તરીકે તમે ઉતરો કે કલેક્ટર સર તરીકે તમે ઉતરો અને તમારા પપ્પા તમને સામે જોતા હોય તો કેવું લાગે? ગર્વ થાય. અને તમને પપ્પાને તો થાય જ, પણ તમને એનાથી વિશેષ થાય. તો એ ગર્વ કેવી રીતે કરાવી શકાય? એ ગર્વ માટે આપણે શું કરવું જોઈએ અને મારા માટે કયું બેસ્ટ છે? આ ખાલી ઉદાહરણ આપ્યું, ખાલી કલેક્ટરને પકડવાના નથી. નહીં તો ઘણા શું થાય છે ખબર છે કે એક વ્યક્તિ હતા, એ કલેક્ટરની તૈયારી કરતા હતા. કલેક્ટર ખૂબ તૈયારી કરી, કલેક્ટરમાં નોકરી ના લાગી એટલે પછી ધીમે ધીમે નીચે આવ્યા અને આજે કંડક્ટર છે. પણ એ ખુશ છે કે પાછળ ટર તો લાગે છે ને. એ કેમ એવું થાય છે? મારા ઘણા બધા મિત્રો છે, આઈએએસ માં છે, આઈપીએસ માં છે, એક બે ત્રણ જોઈન્ટ સેક્રેટરી છે કે જે અમારી પાસે કાઉન્સેલિંગ લે છે. આજે એ ફિલ્ડમાં છે પણ એ ફિલ્ડમાં એમને મજા નહીં આવતી. જેને કહેવાય જોબ સેટિસ્ફેક્શન. હું જે કામ કરું છું એ કામની મને આનંદ આવે, હું ખુશીથી કામ કરું, હું એ કામની અંદર આનંદ લઉં. એક વસ્તુ છે કામ કરી પછી આનંદ મેળવવો. તમને રવિવાર આવે એટલે મજા આવે ને? કેમ? સોમથી શનિ કેમ ના આવે? કારણ કે સોમથી શનિ જે તમે કરો છો એમાં તમને મજા નહીં આવતી, એટલે મજા લેવા તમે રવિવાર ગોતો છો. સાચી વાત ને કે ખોટી વાત? સાચી વાત. તો સોમથી શનિ આપણે એવું કોઈ કામ શોધીએ ને કે જેમાં આપણને સોમથી શનિ એ મજા આવે. રવિવારે તો ભલે આવે જ, પણ સોમથી શનિ એ મજા આવે આપણને. તો એવું કેમ થાય છે? કારણ કે આપણા અંદર, આપણા મનની અંદર આપણી જે ક્ષમતાઓ છે, આપણો જે ભાવ છે, આપણી જે તાકાત છે, આપણી જે ઈચ્છા છે એ પ્રમાણેનું કેરિયર નથી બની શકતું. એટલે પહેલો સવાલ એ છે કેરિયર એટલે શું? માત્ર સરકારી નોકરી? કેરિયર એટલે માત્ર સરકારી નોકરી? કેરિયર એટલે માત્ર કોઈ જગ્યાએ નોકરી જવું, આખી જિંદગી નોકરી કરવી, એ જ? આ કેરિયર છે? આ નોકરી કરે છે? આ કેરિયર છે? આ હમણાં કોઈ ભાઈએ કીધું સરસ મજાનું, શેર માર્કેટમાં મારે આ કેરિયર છે? આ કેરિયર છે? આ કેરિયર છે? થોડું ફાસ્ટ જવા દઈશ, સ્પીડથી પકડજો, કેમ કે જો ફાસ્ટ ગાડી હોય ને એમાં તમારે જ છે પોતાની સાવચેતી રાખવી પડે. આ કેરિયર છે? કયું કીધું તું આવી? ગાવ તો કોઈ આવડે છે? ક્યાં છુરી ચલાવી હતી? યસ, કોઈ છે ગાવ? હા, યસ. કયું હતું શોખ? આવી જાઓ, સાંભળી લો ને આનંદ લો. શું નામ છે? નામ જેવી घर चला है तेरा इतना तेरा दिल तेरा यार मिल गया हो के दिल तेरा यार मिल गया. घर चला है तेरा इतना तेरा दिल यार मिल गया हो के दिल तेरा यार मिल गया. રાજુ કલાકાર જ્યારે ફેમસ થયા તેની પહેલા તમને કોઈ ઓળખતા હતા? આ ભાઈ જ્યારે સ્પેસમાં ગયા એની પહેલા તમને ઓળખતા હતા? આપણી જે તૈયારી છે, આપણે કેરિયર માટે જે તૈયારીઓ કરવાની છે એ અંધકારની અંદર થશે, એકાંતની અંદર થશે, સોશિયલ મીડિયામાં નહીં થાય. તમે સોશિયલ મીડિયામાં તમારા 50,000 મિત્રો હશે ને, 50,000 ફોલોવર્સ હશે, લાખ ફોલોવર્સ હશે, પણ તમારે એ બધાને શોધવા નથી નીકળવાનું. એક વ્યક્તિની શોધ કરવાની છે, એ તમારી પોતાની શોધ કરવાની છે. જે વ્યક્તિ પોતાની શોધ કરી લે છે, જેને ખબર પડી જાય છે કે મારું મન આ દિશામાં જવા તૈયાર છે, મને આમાં રુચિ છે, મારે આ કામ કરવું છે, તો એ તમારું કરિયર બની જાય છે. કરિયર એટલે માત્ર કોઈ નોકરી શોધવી નહીં, એક મગજમાંથી કોન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે. અને છેલ્લું આ કેરિયર છે. આ તો ચા બનાવતા હતા, બનાવતા હતા ને? તમને ઘણી બધી વસ્તુમાં રસ હશે, ઇન્ટરેસ્ટ હશે, પણ એ તમે તમારું કેરિયર બનાવી શકો કે કેમ,
જેવી હમણાં આવ્યો તો એને સોંગ ગાયું અત્યારે, તો એને ઇન્ટરેસ્ટ છે, શોખ છે, પણ શું એમાં કેરિયર બનાવી શકાય? તમને ચા બનાવવાની મજા આવતી હોય, તમને રસોઈ કરવાની મજા આવતી હોય, તમને ડાન્સ કરવાની મજા આવતી હોય, પણ તમે તમારું કેરિયર આખી લાઈફ, આ બધા જે તમે ઉદાહરણ જોયું આખી લાઈફ થી એક જ કામ કરે છે કે સચિન તેંડુલકર કે આયા ગાનો આપણે તો અરિજીત જેમ સોંગ ગાઈએ, હા, દર્દ ભરે ગાને ગાય છે? નથી ગાતો ને. કેમ? કારણ કે એને એનું પોતાનું સ્વ ખબર પડી ગઈ કે મારે આમાં કરિયર બનાવવું છે. માટે આ તબક્કાઓ છે તમારા, ખાસ અહીંયા ધ્યાન આપજો. તમે આ બે તબક્કાઓની વચ્ચે છો. પહેલો તબક્કો છે કે જેના તમે તમારા રસ, ક્ષમતા અને તમારો જે સેલ્ફ કોન્સેપ્ટ છે એ સેલ્ફ કોન્સેપ્ટ ખ્યાલ આવે. અને બીજું છે કારકિર્દીના વિકલ્પો શોધવા અને એને ટ્રાય કરવી. જો અહીંયા સરસ મજાનો શબ્દ લખ્યો છે, કારકિર્દી વિકલ્પો શોધવા અને એને અજમાવવા. અહીંયા તમારી પાસે સમય છે, બહુ ગોલ્ડન ટાઈમ, કે અત્યારે તમે એના વિશે વિચારી શકશો. ધીમે ધીમે જેમ ઉંમર વધશે ને એમ તમે આગળ વિચારવાનો સમય તમારી પાસે ઘટશે અને તમારે જે આવ્યું ને એ કરિયર કરી રાખવું પડે. એક ઇન્ડિયન મેન્ટાલિટી છે કે ધારો કે તમને એવું કોઈ કહે કે આ સરકારી નોકરીના ફોર્મ ચાલુ થયા છે ભરવાના, તો ભારતીય માણસનો પહેલો સવાલ શું હોય? તારીખ ઉપર હોય. કઈ તારીખ વિચારીએ આપણે? યસ, કઈ તારીખ? છેલ્લી તારીખ કઈ છે? કેમ આપણે છેલ્લી જ વિચારીએ? કારણ કે આપણે બધા જ છે ને એવું છેલ્લે બેટિંગ કરવા માટે ટેવાયેલા છીએ. પરીક્ષા આવે ત્યારે તૈયારી ક્યારે? પહેલા મહિનાથી નહીં, છેલ્લા મહિનાથી. અને ઘણા તો એવા એક્સપર્ટ હોય છે કે આગલી રાતે, તમારાથી ઘણા બધા એવા શૂરવીર હશે, આગલી રાતે તૈયારી કરતા હશે ને માર્ક પર લાવી દેતા હશે. તો અહીંયા કારકિર્દીના વિકલ્પો શોધવા છે અને એને અજમાવવાના છે. હવે આ કેવી રીતે થઈ શકે? જો તમે આને તમને બધા ઉદાહરણો બતાવ્યા, બધા વ્યક્તિઓ અલગ અલગ વ્યવસાય પસંદ કરે છે. શું કારણ છે? કોઈને ગીત ગાવું ગમે છે, કોઈને એક્ટિંગ કરવી ગમે છે, કોઈને ક્રિકેટ રમવું ગમે છે, કોઈ એન્જિનિયર બને છે, કોઈ ડોક્ટર બને છે, કોઈ વકીલ બને છે, કોઈ આઈએએસ બને છે, કોઈ આઈપીએસ બને છે, કોઈ અમારી જેમ સાયકોલોજીસ્ટ બને છે, પ્રોફેસર બને છે. કેમ બધા અલગ વિચારે છે? શું કારણ છે ખબર ને? આ તમારા હાથની જે ફિંગરપ્રિન્ટ છે ને, તમે આધાર કાર્ડમાં આપો ને, એ બધાની અલગ છે. એવી રીતે તમારી માઇન્ડની જે પ્રિન્ટ છે ને એ પણ બધાની અલગ છે. બધાને એક જ વસ્તુ નહીં ગમે. તમારી બેનપણીને જે વિષય ગમશે તમને ગમે એવું જરૂરી નથી. એટલે જ્યારે તમે વિષય ચોઈસ કરો, તમારી સ્ટ્રીમ ચોઈસ કરો આગળ, તો જે બેનપણીએ નક્કી કર્યો હોય, જે ભાઈએ નક્કી કર્યો હોય, આપણો જેમ કે ભાઈજાન એને નક્કી કર્યો હોય, એ વિષય લેવો જરૂરી નહીં. તમારી અંદર જે ક્ષમતા છે એના આધારે તમે પોતાના જે વિષયને પસંદ કરી શકો છો. પોતાનું જે કરિયર છે એ કરિયરનો વિષય પસંદ કરી શકો છો. એક સરસ મજાના છે સાયકોલોજીસ્ટ થઈ ગયા, હાર્વર્ડ ગાર્ડનર. એમને મલ્ટિપલ ઇન્ટેલિજન્સ નો એક સિદ્ધાંત આપ્યો. બહુવિધ બુદ્ધિ, માનવીની અંદર અલગ પ્રકારની બુદ્ધિ છે અને એ બુદ્ધિના આધારે એનું મન છે એ વર્તન કરાવે છે. એટલા કારણે તમને એ વસ્તુ ગમે છે. જો તમારી અંદર ભાષાકીય બુદ્ધિ હોય તો એનું લક્ષણ છે કે તમે ભાષાનો અને શબ્દોનો વધારે ઉપયોગ કરતા હશો. આ તમારે પોતાની અંદર જોવાનું છે કે શું હું આવું કરું છું. તો એવા વ્યક્તિઓ છે લેખક બને, પત્રકાર બને, ભાષાશાસ્ત્રી બની શકે, વકીલ બની શકે, શિક્ષક બની શકે અને અત્યારે હાલ નવું છે કન્ટેન્ટ ક્રિએટર, એ પણ બની શકે. જે વ્યક્તિઓ ગણિત અને તર્કની રીતે વધારે વિચારે છે, ગાણિતિક બુદ્ધિઓ જેનામાં વધારે હોય છે. તમે જો તમારા ક્લાસમાં અમુક છોકરાઓ હશે, દાખલો ગણવાનો થાય ને એટલે તમારી નજર એક બે વ્યક્તિઓ સામે જાય. તમે દાખલો ગણો કોઈ કન્ફ્યુઝન આવે ને તો એક બે છોકરાઓ સામે નજર જાય કે આનો દાખલો સાચો હશે, આનો જવાબ સાચો હશે. આપણામાં ભૂલ પડી હોય તો એના સ્ટેપ્સ આપણે જોઈ લઈએ. કેમ? કે એની અંદર ગાણિતિક બુદ્ધિ વધારે છે. જો એને ગાણિતિક બુદ્ધિ વધારે હોય તો એ ડેટા એનાલિસિસ, ડેટા સાયન્ટિસ્ટ બની શકે, સંશોધક બની શકે, ઇજનેર બની શકે, એકાઉન્ટન્ટ, સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર બની શકે અને એઆઈ ડેવલપર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેવલપર પણ બની શકે. જે વ્યક્તિની અંદર દ્રશ્ય કલ્પના, જોવાથી તમે જોવો અને જોવાથી તમને ખબર પડે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા કોઈ વ્યક્તિની અંદર ચિત્રકાર બનવાની ક્ષમતા છે અને અહીંયા બતાવીએ કે આ દિવાલ છે, આ દિવાલની અંદર ગાંધીજીનું ચિત્ર દોરવું જોઈએ, તો બધા દોરી હશે?
જેની અંદર એક ક્ષમતા છે, માનસિક ક્ષમતા છે, એ દોરી શકશે. સંગીતની અંદર જેને વધારે ઇન્ટરેસ્ટ હોય તો એ સંગીતના ક્ષેત્રમાં જઈ શકે છે. શારીરિક નિયંત્રણ, જે વ્યક્તિઓની અંદર શારીરિક નિયંત્રણ વધારે હોય છે એને કિનેસ્થેટિક ઇન્ટેલિજન્સ કહેવાય છે. કિનેસ્થેટિક લોકો કેવા હોય છે કે તમે એને ગમે તે રીતે બોલીને સમજાવો, વિડીયોમાં સમજાવો તો એને નહીં મજા આવે. એ શું કહેશે બાળક કે ના, મને જાતે કરવા દો, મને જાતે કરવા દો. તો એવા લોકો છે શારીરિક બાબતોની અંદર છે જઈ શકતા હોય. નેક્સ્ટ છે આંતર વ્યક્તિગત જે ઇન્ટેલિજન્સનો પ્રકાર છે. બીજું છે અંતર્મુખી અને પછી છે પ્રાકૃતિક. આવા વિવિધ પ્રકારના એવા જે તમારી ઇન્ટેલિજન્સના પ્રકાર આવતા હોય, તમારે પ્રકાર જાણવા જોઈએ. આમાંથી કેટલા લોકોને ખબર છે કે આ બધામાંથી મારું બેસ્ટ કયું હોય છે? જેની અંદર એક કરતા વધારે ક્ષમતાઓ હોય, એક કરતા વધારે ટેલેન્ટ હોય, તો એવા વ્યક્તિઓ સૌથી વધારે કન્ફ્યુઝ થતા હોય છે. તમને ખ્યાલ છે હવે તમારા કાઉન્સિલિંગ માટે કરિયર કાઉન્સિલર્સ છે દરેક તાલુકામાં નિમાયા છે. આજે અત્યારે વાત કરી યુનિસેફની, એમના દ્વારાનો જે પ્રોજેક્ટ છે, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ચલાવે છે. તમારા તાલુકામાં એક સાયકોલોજિસ્ટ હોય છે, કરિયર કાઉન્સિલર હોય છે, જે તમને તમારું સાયકોલોજીકલ મેપિંગ કરીને આપે, તમારી પર્સનાલિટી જોઈને આપે, તમારું ઇન્ટરેસ્ટ, તમારી એબિલિટી, તમારું ઇન્ટેલિજન્સ, આ બધાનો એક પ્રોફાઇલ બને અને પ્રોફાઇલના આધારે ખબર પડે કે મારે શું કરવું છે. જો બીજો મુદ્દો અગત્યનો છે, યોગ્ય દિશા પસંદ કરવી જરૂરી છે. તમે અહીંયા યુનિવર્સિટીની બહાર જઈને ઉભા રહો અને કોઈક રિક્ષાવાળો આવીને ઉભો રહે અને તમે કહો કે મારે દહેગામ નથી જવું. રિક્ષાવાળાને પૂછો કહો છો તમે, મારે દહેગામ નથી જવું, મારે ચિલોડા નથી જવું, મારે ચાંદખેડા નથી જવું, મારે વિસનગર નથી જવું, તો પેલો શું પૂછશે તમને? યસ, મારી ઉંમર વધી ગઈ છે તો મને સંભળાતું નથી. શું કહે છે? તમારું મન પણ તમને પૂછે છે કે ક્યાં જવું છે. તમારું મને તમને સવાલ પૂછે છે કે તારે ક્યાં જવું છે. અને જો એ ખબર ના હોય તો પરિસ્થિતિ એવી થાય, નિકલે थे कहां जाने के लिए, पहुंचे है कहां मालूम नहीं, दिन रात भटकते कदमों को मंजिल का निशा मालूम नहीं. ફરતા રહીશું આપણે, ચારે બાજુ ફરતા રહીશું. આપણને ખબર નહીં, ઘડીકમાં આ કરશું, ઘડીકમાં પેલું કરશું, પછી બીજું કરશું. આપણા પરિવારના લોકો તો કંટાળશે, પણ છેલ્લે આપણે કંટાળી જઈશું, કારણ કે આપણને એની અંદર યોગ્ય દિશા નથી મળી રહી. તો એના માટે આ ચાર વસ્તુઓ જરૂરી છે કેરિયર માટેના. ચાર રીતે તમારા કરિયર બની શકે. પહેલું છે એમ્પ્લોયમેન્ટ, એટલે કે નોકરી. એનું નામ જ છે નોકરી. કરીને પણ એવું લાગે કે નો કરીએ. નોકરીનો મતલબ એ થાય છે કે તમે કોઈ જગ્યાએ તમારો સમય આપો છો, તમારું સ્કિલ આપો છો અને સામે તમે એનો સેલરી મેળવો છો. મહિનાની રીતે હોય કે પછી પેકેજની રીતે હોય. તો નોકરીમાં પણ બે પ્રકારો છે, સરકારી નોકરી છે અને ખાનગી નોકરી છે. એની અંદર પણ વિવિધ પ્રકારો છે. ફૂલ ટાઈમ નોકરી છે, પાર્ટ ટાઈમ નોકરી છે. એથી આગળ છે કે તમારે ઓફિસમાં જઈને કામ કરવાનું છે અને ઓફિસમાં જઈને નહીં પણ તમારે હોમ બેઝ કામ કરવાનું છે. ઘરે બેઠા બેઠા કમ્પ્યુટર ઉપર પણ તમે કામ કરી શકો. બીજું છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. હવે આ લોકો એવા છે કે જે બીજા જોડથી પગાર નથી લેતા, પોતે કમાય છે, પોતે પોતાને પગાર આપે છે. ફોર એક્ઝામ્પલ, વકીલ કોઈ જગ્યાએ નોકરી જાય, એની પોતાની ઓફિસ છે. ડોક્ટર પોતાની એની ક્લિનિક છે. શું કરે છે? પોતે કમાય છે અને પોતાની જાતને એ પગાર ચૂકવે છે. અને પછી છે બિઝનેસમેન. ખાસ અંતર એક સમજવા જેવો છે. તમે તમારા ગામની અંદર જે સારામાં સારી દુકાન હોય એ બિઝનેસમેન કહેવાય ને. તમારા ગામની અંદર સારામાં સારી દુકાન હોય જેની, જ્યાંથી તમે પેન્સિલ ના, જ્યારે બિઝનેસમેનની વ્યક્તિગત હાજરીથી જ એ કામ થઈ શકતું હોય તો એને બિઝનેસમેન ના કહેવાય. હમણાં મેં તમને બે ફોટા બતાવ્યા બિઝનેસમેનના. કોના હતા? હા, મુકેશભાઈ અંબાણીના. એમના છોકરાના લગ્ન આપણે બધા ગયા હતા ને, મોબાઈલમાં જોયું હશે કોણ નાચ્યું અને શું કર્યું. એ દરરોજ બધી ઓફિસે જાય છે.
જેની પાસે સિસ્ટમ છે, જો શું લખ્યું છે, સિસ્ટમ અને ટીમ કામ કરે છે જેમના માટે, એ બિઝનેસમેન છે. હા, તમે દુકાન ખોલી લો તો તમે બિઝનેસમેન નથી, જો તમારે રોજ જવું પડે. પણ તમે જો ફ્રેન્ચાઇઝી ક્રિએટ કરી નાખો તો તમે બિઝનેસમેન છો કે તમારે રૂબરૂ નથી જવું પડતું, તો બિઝનેસમેન બની શકો. અને એથી આગળ છે ઇન્વેસ્ટર્સ છે. આ પણ તમારી રોજગારી નિર્માણ કરી શકે. આનામાં જો શું લખ્યું છે, મની વર્ક્સ ફોર યુ. ઘણા લોકો એવું હોય કે ના, મારા પપ્પાની જોડે ભલે પૈસા હોય પણ મારે તો મારું પોતાનું સ્ટેટસ બનાવવું છે, મારે તો બીજેને ક્યાંક નોકરી કરવી છે. એવું બધું કરાય નહીં. જો હોય ને તો શીખાય. પૈસાથી પૈસો કેવી રીતે કમાઈ શકાય છે, ઘણા બધા રસ્તાઓ છે. હમણાં જુઓ તમે, સોનાનો ભાવ ખબર છે કેટલો થયો? 1 લાખ થઈ ગયો છે. હા, સોનાનો ભાવ. અને હજુ 1.5 વર્ષ પહેલા એ 50,000 હતો, અત્યારે ડબલ થઈ ગયો. શેર માર્કેટ પણ એવું છે, રિયલ એસ્ટેટ એવું છે કે જ્યાં તમારી પાસે જો તમારી ફેમિલીમાં સારી એવી ઇન્કમ હોય, પૈસા હોય, તો તમે એને ઇન્વેસ્ટ કરી અને પણ તમારું કેરિયર બનાવી શકો છો. એટલે ખાસ યાદ રાખવાનું, કેરિયર એટલે માત્ર નોકરી નહીં. હવે અત્યારે આપણી શિક્ષણ વ્યવસ્થા આ કાર્યક્રમ કેમ રાખ્યો એ સમજવા જેવું છે. અત્યારે તમારો પાયો છે, હવે તમે ત્યાંથી આગળ નક્કી કરી શકશો. હું સાથે મારું ઉદાહરણ આપવા માંગીશ કે 12મા ધોરણનો ઉલ્લેખ આવ્યો છે આમાં. હું અત્યારે સાયકોલોજીનો વિદ્યાર્થી હતો અને સાયકોલોજીમાં અત્યારે લેક્ચરર તરીકે કામ કરું છું. પણ હું આર્ટ્સનો વિદ્યાર્થી નહોતો. હું ધોરણ 12માં 11 અને 12 કોમર્સનો વિદ્યાર્થી હતો. કોમર્સમાં 11 12 ગયો અને પછી આપણને ફીલ થયું કે બાપુ આપણે આ લાઈનના તો નથી. પછી મેં 4 વર્ષનો બ્રેક લીધો. કેટલા? 4 વર્ષનો બ્રેક લીધો. 4 વર્ષ ક્યાંય ભણ્યો નહીં. દરજી કામ કર્યું, ફોટોગ્રાફી કરી, માર્કેટિંગ કર્યું, ઘણું બધું કામ કર્યું. અને પછી આપણને ખબર પડી કે આપણે આમાં એકેયમાં ચાલશું નહીં, આપણે બોલવામાં ચાલશું. આજે બોલવાના પૈસા લઉં છું અને સાંભળવાના પૈસા લઉં છું. ક્યારે ખબર પડી? જ્યારે ઇન્ટ્રોસ્પેક્શન કર્યું, પોતાની જાતને પૂછ્યું કે તારે શું જોઈએ છે, તારા માટે કયું વસ્તુ વ્યવસ્થિત છે. તો તમારે અત્યારથી જે વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. તમે જે પણ વિષય રાખો એ વિષયનું ખૂબ મહત્વ છે. આગળ જઈને તમે શું બનશો એ બધી જ વસ્તુ એના ઉપર નિર્ભર રાખે છે. કારણ કે તમે જે સ્કૂલની પરીક્ષા આપશો ને એના પછી કોમ્પિટિટિવ એક્ઝામ કઈ કઈ આપવાની છે એનો નિર્ધાર રહેલો છે. આપણે જોયા વિજ્ઞાન ક્ષેત્ર છે, કોમર્સ છે, કલા ક્ષેત્ર છે, વ્યવસાયિક ક્ષેત્ર છે, નવી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સ નવા છે, સરકારી અને ખાનગી નોકરીની તકો છે, વિદેશ અભ્યાસ માટે પણ જઈ શકાય છે. બહુ બધા ઓપ્શન છે. ઓપ્શનની કોઈ કમી નથી. તમે એવા યુગની અંદર જીવી રહ્યા છો કે જ્યાં તમારી પાસે વિકલ્પોની કોઈ કમી નથી. હવે એમાં તકલીફ શું થશે કે હવે જ આપણા બાળકો, ખાસ કરીને શિક્ષકોને, હવે જ આપણા બાળકો છે એ વધારે કન્ફ્યુઝ થશે અને એમને ક્લેરિટી લાવવાનું કામ એ આપણું છે. તો એના માટે શું કરવું પડે? આ 4 બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે. પહેલું તો પોતાનો રસ, પોતાનો ઇન્ટરેસ્ટ અને પોતાની એબિલિટી, પોતાની આવડત, આ બંનેનું મૂલ્યાંકન થવું જોઈએ. ઘરે જઈને પ્રેક્ટિસ કરજો. તમારી સ્ટ્રેન્થ, આ બાજુ 10 સ્ટ્રેન્થ લખો અને 10 છે વીકનેસીસ લખો. તમારે જે ફિલ્ડમાં જવું છે, ફોર એક્ઝામ્પલ કે કોઈને એરોનોટિકલ એન્જિનિયર બનવું છે, તો એમાં કેટલા પ્રકારની સ્ટ્રેન્થ જોઈએ, કેટલી એબિલિટી જોઈએ, એનું એક લિસ્ટ બનાવો. અને આ 10 અને આ 10 આ બંને કેટલા મેચ થાય છે એ જુઓ, જાતે ચકાસણી કરો. અને ના ખ્યાલ આવે તમારા શિક્ષકોને મળો, કરિયર કાઉન્સિલર તમારે ત્યાં આવે એને મળો, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે એ પણ તમને સપોર્ટ કરશે. તો સૌથી પ્રથમ છે પોતાનો રસ અને આવડત એ જોવી. બીજું છે તમારી કૌશલ્ય અને ક્ષમતા. જો હવેનો સમય જે છે ને એ ખાલી ડિગ્રીનો નથી. તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હશે ને એટલે તમને નોકરી મળી જાય એવું નહીં. પહેલાના સમયમાં એવું થતું, ખાલી ગ્રેજ્યુએટ થયા હોય તો નોકરી મળી જાય. હવે એવું નથી. હવે ડિગ્રી તો જોઈશે પણ સાથે સાથે સ્કિલ ફરજિયાત જોઈશે. સ્કિલ નહીં હોય તો ક્યાંય પણ આપણે ચાલીશું નહીં. બીજું સમાજ અને માર્કેટની જરૂરિયાત, પરિવારનું માર્ગદર્શન. પરિવારને પણ આપણે સાઈડમાં એવું નહીં વિચારવાનું કે મારા મા બાપ કે એ તો બધું ખોટું છે, હું વિચારું, હું સમજુ એ સાચું, એવું નથી હોતું. એમને પણ કન્સિડર કરવા જરૂરી છે. માર્કેટની શું માંગ છે? તમારામાંથી કોઈ પણ ને છે પેલું ટાઈપરાઇટર આવતા કદાચ જોયા હોય, તમે સાંભળ્યું હોય તો ટાઈપરાઇટરમાં તમારી સ્પીડ બહુ સારું હોય, તમે એમ કહો હું તો ટાઈપરાઇટર એ ચલાવીશ, એમાં રોજગારી બનાવીશ, તો હવે શક્ય છે?
જો બીત ગઈ સો બાત ગઈ, જે ક્ષેત્રો જતા રહ્યા છે એ ક્ષેત્રો વિશે બહુ આપણે ધ્યાન રાખવું નહીં. સાથે સાથે સોફ્ટ સ્કિલ પણ આપણે ડેવલપ કરવા પડશે, તો તમે તમારા કેરિયરમાં ટકી શકશો. એક છે કમ્યુનિકેશન સ્કિલ, સંવાદનું કૌશલ્ય, લોકોની સાથે વાતચીત કરવાનું કૌશલ્ય, લોકોને જકડી રાખવાનું કૌશલ્ય, તમારી ભાષા ઉપરનું પ્રભુત્વ. ઘણા એવા હોય છે ને કે જે આવે ને તો તમને એમ થાય કે યાર હવે શું બોલશે, મને સાંભળવું છે. અને ઘણા એવા હોય ને કે આરું આ ક્યાં આવી ગયા, લેક્ચર આવતો ત્યારે થાય એવું કે આ સાહેબ ક્યાં આવ્યા, આ મેડમ ક્યાં આવ્યા, એવું કંટાળો. ઘણા એવા હોય તો તમને સાંભળવાની મજા આવે. તમારું સંવાદ કૌશલ્ય. બીજું છે ટીમ વર્ક. જો કોઈ પણ કામ છે ક્યારે એકલાથી થશે નહીં, આ યાદ રાખજો. આ કાર્યક્રમ પર છે, નામ ભલે આપણે ટાઇટલ આપણી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, પણ આખી ટીમ કામ કરે છે. આખી ટીમે સંયુક્ત મળી અને કામ કર્યું છે. તમે અહીંયા આવ્યા છો, આટલો સરસ મજાનો કાર્યક્રમ છે, આખી ટીમ મળી અને કાર્યક્રમ કર્યું છે. અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એ ખૂબ જરૂરી છે. જીવનમાં હજારો પ્રોબ્લેમ આવશે, હજુ તમારા જીવનની શરૂઆત છે, હજારો પ્રોબ્લેમ આવશે. એક પ્રોબ્લેમ સોલ્વ કરશો ને બીજી થશે. આપણે ગુજરાતીમાં કહાવત છે ને કે એક સીવીએ તો એક સાંધીએ તો તેલ તૂટે. એટલે એક કરશો તો બીજી આવશે, બીજી કરશો તો ત્રીજી. દુનિયામાં ગમે એટલી પ્રોબ્લેમ આવે પણ આપણે શું કરવાનું છે? પ્રોબ્લેમ સોલ્વ કરવાની છે. બે દેડકા હતા ને, એ ફરતા, વરસાદની મોસમ છે ને, ફરતા ફરતા છે ને બે પેલા માટલા પડી ગયા. બંને છે ને પેલા છાસના માટલા હતા, તો બંને અંદર પડ્યા. હવે એક હતો ને બેઠો બેઠો વિચાર કરતો હતો, ઓહો આ તો આમાંથી કેવી રીતે બહાર નીકળાશે, સમસ્યા આવી. બીજો હતો ને, બીજું કઈ ના કરી હલાવતો રહ્યો, આવી રીતે એના પગ હલાવતો રહ્યો. શું થાય છાસમાંથી? છાસમાંથી એનું ઘાટું પેલું બનશે, માખણ બને. તો એ માખણ છાસ જેવું ના ડૂબી ના રહ્યો, ઉપર આવી ગયો. ઉપર આવ્યો ત્યાંથી કૂદીને બહાર આવ્યો. અને આ 21મી સદીનો દેડકો હતો. એને ફોન કર્યો પેલાને, હલો ભાઈ ક્યાં કર રહા હે? બોલો કે હું તો અહીંયા જ છું હજુ. તો કે કેમ? સમસ્યામાંથી એ બહાર નતો આવ્યો, કારણ કે સમસ્યાને પોતાના પ્રયત્નોથી મોટી માની લીધી. આ દેડકો કેમ બહાર આવ્યો? કારણ કે એને પ્રયત્ન કર્યો. જિંદગીમાં પ્રયત્ન કરશો ને તો 100% તમારી જગ્યા થશે. એકવાર એક ભાઈ છે ને નાવા બેઠા હતા. લોટો જોયો છે તમે? હા, લોટો, લોખંડવાળો લોટો આવે ને સ્ટીલનો, તો એ અંદર ડોલમાં પડી ગયો. એ ભાઈ હાથ નાખ્યો અને લોટો ઉપાડ્યો. જેવો લોટો ઉપાડ્યો ને એવો એને વિચાર આવ્યો કે આરું મેં હાથ નાખ્યો ને તો પાણીમાં જગ્યા થઈ, મેં હાથ નાખ્યો તો પાણીમાં જગ્યા થઈ, પણ હાથ કાઢ્યો તો ખાડો રહેશે? તમે અત્યારે ભલે 1000 એન્જિનિયર હોય, 1000 સાયન્ટિસ્ટ હોય, 1000 પોલિટિશિયન હોય, સારામાં સારા બેસ્ટ પ્લેયર હોય, સારામાં સારા કન્ટેન્ટ ક્રિએટર હોય, પણ આ પાણી ભરેલી ડોલ છે ને, આ જગત જેવી છે. તમે હાથ નાખશો ને તો તમારી જગ્યા જરૂર થશે, પણ જો બહાર કાઢી લેશો ને તો તમારા વગર દુનિયા અટકવાની નથી. દુનિયા ચાલી છે અને ચાલવાની છે. એટલે સમસ્યાને સોલ્વ કરવાનું અને સાથે સાથે લીડરશિપ સ્કિલ છે એ પણ જરૂરી છે. રીડિંગ સ્કિલ આપણા બધા માટે જરૂરી છે. ખાસ કરીને અત્યારના બાળકો છે જે ખાસ મોબાઈલ મોટા ભાગે છે એને માહિતીનો સોર્સ માનતા હોય છે, પણ એવું નથી. સફળ લોકોની કહાનીઓ વાંચવી જોઈએ. સારા પરિવારથી ઊંચી કારકિર્દી જે લોકો પહોંચ્યા છે એમની યાત્રાઓ તમારે જોવી જોઈએ. અને તમે મહેનત કરશો, યોગ્ય માર્ગદર્શન તમને મળશે તો 100% સફળતા મળવાની છે. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. યોગ્ય દિશા શું કરવાનું છે? પોતાની જાતને ઓળખવાની છે. આપણી ક્ષમતાઓ, આપણી મર્યાદાઓ, આ બધાને ઓળખવાનું છે. ના ખબર પડે, તમારા શિક્ષકોનું માર્ગદર્શન લો, કાઉન્સિલર્સનું માર્ગદર્શન લો, માનસિક સ્વાસ્થ્ય જે પરામર્શકાર હોય છે, થેરાપિસ્ટ હોય છે, એની મુલાકાત લો. નિરાશ ના થાઓ, હતાશ ના થાઓ, અમે તમારી સાથે છીએ. કારણ શું છે? અત્યારે ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, બાળકોમાં ખૂબ વધી રહ્યું છે. એટલે અંતમાં છેલ્લે આપણે બધા એક સરસ મજાની પ્રતિજ્ઞા લઈ અને આ કાર્યક્રમ પૂરો કરીશું. બધા વિદ્યાર્થીઓ પોતાની જગ્યા પર ઊભા થઈ જાય. મજા આવી ને? આ પ્રતિજ્ઞા તમારા પોતાના માટે છે, તમારા પરિવાર માટે છે, તમારા મિત્રો માટે છે, બધા જ માટે આપણે આ પ્રતિજ્ઞા લેવાની છે. તમારો એક હાથ આગળ કરશો.
જેમ હું બોલું એવું તમારે રિપીટ કરવાનું છે અને સાથે સંકલ્પ પણ લેવાનો છે. ખાલી બોલવાનું નથી. હું મારા મન, વચન અને કર્મથી એ શપથ લઉં છું કે હું મારી જિંદગીને અમૂલ્ય સમજીશ. હું મારી જિંદગીને પ્રેમ કરીશ. હું પોતે ક્યારે પણ આત્મહત્યા કરીશ નહીં. મારા ધ્યાનમાં કોઈ પણ વ્યક્તિ એવો હશે જે હતાશ, નિરાશ, ડિપ્રેશનમાં હશે, જેને આત્મહત્યાના વિચાર આવતા હશે, એને હું મદદ કરીશ અને મહામૂલું માનવ જીવન બચાવીશ. હું સંકલ્પ કરું છું કે હું ખૂબ સારી કારકિર્દી બનાવીશ. મારા મા બાપ અને મારા સમાજને ખૂબ ગૌરવ અપાવીશ. હું મારી જાતને પ્રેમ કરું છું અને આજીવન મારી જાતને પ્રેમ કરતો રહીશ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.